ગાઈઝ અમે લોકો ચેલેન્જ કરવાના છે. ટોટલ આપણે 4 કેન્ડિડેટ છે. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો આજે અમે બનાવવાના છે ટેલરમાં સ્વિમિંગ પુલ. તમે પાછળ જોઈ શકો છો ભાઈ, ટ્રેક્ટર અને ટેલર આવી ગયું છે અને અમારા બધા મિત્રો પણ આવી ગયા છે. તો પહેલા આપણે બધા પાઇપ લોબા કરી દઈએ અને આ ટેલરમાં પહેલા આપણે તાડપત્રી બોધવી પડે અને પછી અંદર પાણી ભરવું પડે. એટલે ગાઈઝ આજે જોરદાર મજા આવવાની છે. તમે બધા વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગને એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આજે એકદમ વોટર પાર્ક કરતા પણ વધારે મજા આવવાની છે, એ પણ પાછી મફતમાં. ગાઈઝ ચલો આપણે ફટાફટ અમે તાડપત્રી બોધ દઈએ ટેલરમાં. આવો ચલો ભાઈ. ગાઈઝ ફાઇનલી તાડપત્રી બોધ દીધી છે આપણા ટેલરમાં. ગાઈઝ ફાઇનલી આપણો દેશી સ્વિમિંગ પુલ રેડી થઈ ગયો છે અને તમે પણ આવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક જોવા મળી જશે. માત્ર આપણે 200 રૂપિયા ટિકિટ રાખેલી છે. તમારે કલાક રમવાનું અને ઘેરથી ખાઈ પીને આવવાનું, બરાબર છે. કોઈ ખાવા પીવાની કોઈ સગવડ નથી. તો તમે જોઈ શકો છો ભાઈ, પાઇપલાઇન પણ લગાવી દીધી છે અને થોડી વારમાં પાણી ચાલુ થઈ જશે. પછી આપણે બધા અંદર એન્જોય કરીએ અને મજા કરીએ. ઉનાળાની કાળઝાળ ગરમીમાં જોરદાર ઇશ્કારા કરીએ. ગાઈઝ ફાઇનલી આપણો સ્વિમિંગ પુલ તૈયાર થઈ ગયો છે. દેશી સ્વિમિંગ પુલ પૂરેપૂરું પાણી પણ નાખ્યું છે ભાઈ આખા ટેલરમાં. તમને બતાવીએ, જુઓ તો ખરા. અને અંદર તો નોસોડો બધા નાવાય પડી ગયો છે. 3 ફૂટથી નાના બાળકો એમના માટે ટિકિટ ફ્રી છે. બાકી એના ઉપર ના હોય બધા તો એ રીતે ટિકિટ થશે, બરાબર છે. બાકી જો આ બાજુ હાર્દિકભાઈ પણ તૈયાર થઈ ગયા છે. તમે બધા નાવાના લે નાવાના ખરેખર? હા. ગાઈઝ જો અમે તો નાવાના છે અને અંદર ડૂબકીએ મારવાના છે. તારે નાવાનું છે? હા. લેકે તે ચાલુ છે ના. આપણે સ્વિમિંગ પુલ માં બેહી રહ્યા છીએ. ઓ માય ગોડ, ઓલે આ ઠંડુ પડી ગયું. ઓલે એ બી હાથ ઉઠાઈ લે. જો બધા ના પડ્યા છે બોય. અલે આલિયા જયભાઈ ના આવે. જયભાઈ કઈ મજા આવે? ઠંડુ એકદમ. એકદમ ચીલ પાણી, એકદમ આવી મજા ચોય ના મને મિત્રો. ગાઈઝ મસ્ત ચીલ્ડ પાણી છે અને એકદમ આપણે પડ્યા છીએ પાણીમાં. હાય ઉપર તળાય છે. ઓહો એકદમ રિલેક્સ થઈ જાય છે ભાઈ. 50 ડિગ્રી તાપમાન છે મારા ગામનું, પણ એકદમ ખાલી 12 ડિગ્રી તાપમાનમાં થયું ને એવું લાગે છે. બધા દૂર દૂરથી મિત્રો આવી ગયા છે. આ બાજુ સ્વિટરલેન્ડ, બીજા પાકિસ્તાનથી આવ્યા છે. નાગાલેન્ડ નો આવ્યું, નાગાલેન્ડ આવું. गाइस रियल में बहुत ही मजा आ रहा है. ऐसा लग रहा है कि मैं जन्नत में आ गया हूँ. वाह दोस्त वाह, क्या मजा आ रहा है. ये वाटर पार्क हमने बनाया है 2.5 करोड़ में. 2.5 करोड़ નો ખર્ચ લાગે છે ભાઈ અમારો વોટર પાર્ક બનાવવા. Oh my God! Wow! ગાઈઝ આપણામાં સેકન્ડ ડૂબકી મારીએ. જો અમે મારે આવું બીજા કાં તેલ.
ગાઈઝ અમે લોકો ચેલેન્જ કરવાના છે. ટોટલ આપણે 4 કેન્ડિડેટ છે. ચેલેન્જમાં એવું છે કે આપણે એકદમ આ રીતે બધું બંધ કરી અને પાણીના અંદર ડૂબકી મારી રાખવાની છે. સૌથી વધુ સમય અંદર કોણ રહેશે એ જીતશે. બરાબર છે? અને મને ખબર જ છે કે હું જીતવાનું છું. હું જીતવાનું ના હોય હેડ. હું જીતે. આ તે હેડો જોઈએ કે ભાઈ કોણ જીતવાનું છે. ચલો હેડો ભાઈ 3 2 1 એન્ડ ગો. હાર્દિકભાઈ જીતી ગયા. ગાઈઝ ફાઇનલી જીતી ગયો છે અમારો ભાઈ હાર્દિક. હાર્દિકભાઈ તમે વિજેતા થયા છો. કોંગ્રેચ્યુલેશન. મને થેન્ક યુ ગાઈઝ હેલિકોપ્ટર આવી છે. મને લેવા કાજે એવું લાગે છે. સર હા લે આ ભાઈ કોઈ લેવા આવી જાય હેલિકોપ્ટર. એવું લાગે છે. લેડો જત રહીએ બધા. उड़ता ही फिरूं इन हवाओं में कभी मछली जल की रानी है બસ આગળ લે. જીવન उसका पानी है मर जाएगी મરી જાઉં. अरे माछली खावा देऊ ताई ले આવડી જાય. अरे दिका આવડી જાય. અલે વિકા બોલો બા દે. અલે કેવી મજા આવે છે. મજા આવે છે. અને માછલી ખાવા દેવું તાય લે. આવડે. હા આવડે. તરતા આવડે. હા હું ડરું છું. હા તે બતાવો તો રણ. ગાઈઝ મારા પપ્પા આયા શું હોય તો મારા પપ્પાને પૂછે કે તમને શું લાગે છે મારું દેશી સ્વિમિંગ પુલ. પૂછતા હો ભાઈ. પપ્પા હા કેવું લાગે છે સ્વિમિંગ પુલ? અરે જોરદાર લાગે છે. હું કેવું તમે જપો તો કદીક વાર તમે ઠરો તો મને કેવું ને તમે ઠરી જાઓ હો. આમ આસન નારું કાઠું બધું ઉપર હે નકર પોઈના વજન છે ને 1980 ઉતરી જા. અરે આ તો બધું ગમ રાખવાની આવી હો. નકશો ના વાપરો ને આવું થાય. મજા આવી જાય હો. હા અરે ચીચા રે તલાવા રે માછલ છબિયા પોને પોને. પણ હું શું એટલો લોબો તમારા દાલા જેટલો ગાઈઝ આ તો પોલીસ કાળા થવાના છે. બહુ જોરદાર મજા આવવાની છે સ્વિમિંગ પુલ. આ મારા સ્વિમિંગ પુલ ની અંદર ઉઠી છે ને તે પ્લાસ્ટિક પર નેસરાસ રાખીએ ને તો આગળથી પગત ધરતી જશે. બબ્બે જણા હોય ને કપલમાં તો મસ્ત થઈ જાય. तू समझा हाँ नहीं तू समझा नहीं ગાઈઝ મારા ફાધર ના વાંદર પડ્યા છે. અલે પપ્પા પેલું બાજુમાં હું દીધો બે આ. અરે આ તો ભગવાન પાતા મારા પાસે પેલો કારુનો નાગ આ કારુનો નાગ બાર આવ્યો છે. હા, અલે વિકાસ તારે આવી છે ને લેવું લે. અલે અને ગાઈઝ જો હાર્દિકભાઈ તો લેબડા પર ચડી જાય ના માટે. ઘોડા પરથી લે. ગાઈઝ મારા પપ્પા ગીત ગાવા માંગે છે તો હા ભરીએ કેવા હું ગીત ગાવા માંગે છે. પાણીમાં જોરદાર મજા આવી રહી છે. ગોહેડો તાનો પપ્પા. દરિયા ભરેલા ના સમુદ્ર ભરેલા એ ટેલર ભરેલો ન મેણિયામાં પોણે ભરેલા ભાઈ બંધ કેમ કરે ઓ તારા દે. એ
સસ્તો લ્યા સ્વિમિંગ પુલ દેશી મજા. ગાઈઝ મસ્ત નાઈ લીધી છે ભાઈ, લગભગ કલાક જેવી જોરદાર મોજ કરી છે. આમ આપણે કપડો ચેન્જ કરી નાખીએ. પપ્પા તમને છે મજા આવી? આ મારે તો મજા આવી ગઈ. બાળપણ શૈક્ષણ સ્મરણ બહુ યાદ આવી ગયો. તારે અમે તો કપડો ચેન્જ ના કરીને તો સાલા છે એમ કે શું કરતા ખબર? 9 પછી વગડામાં રોઈણો ખાવા જઈએ, કેરીઓ ખાવા જઈએ, ગોળ સબલી ખાવા જઈએ, એટલે પછી તમે કપડો શું કહી જાય. લેડો ભાઈ બહાર નીકળી લેડો ભાઈ, ટાઈમ ઓવર થઈ ગયો ભાઈ અમારો. ગાઈઝ જોરદાર મજા આવી ગઈ. આપણે નીકળ્યા છીએ ઘેર. બાકી તમને આજનો બ્લોગ કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ રીતે મારા ભાઈ ઉનાળાની કાળજાર ગરમીમાં મોજ કરતા રહો યાર. આજુબાજુમાં કોઈ ટોકા હોય મોટા સિન્ટેક્સના છો, કોઈ ટોકા બનાવેલા નો યાર, ફૂલ મોજ કરો. જો આ છેલ્લા વિક્રમભાઈ બધું ખાલી કરી રહ્યા છે. આમ આપણે નીકળી જઈએ ઘેર. ચલો દાન બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. જેની છે મજા આવી? હેવી મજા આવી હો બે. મને લાગ્યું ને કા તો આ ચુકલું સ્વિમિંગ પૂલ હોય એમ લાગ્યું. એવું લાગ્યું મને તો.